એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે। લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં तीव्र गर्मी जपेटમાં છે। દેશની રાજધાની દિલ્હીમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હીના કેટલાક ભાગોમાં તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આગામી 2 દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી। રાજા રઘુવંશી હત્યા કેસમાં ફરી એક વખત મોટી અપડેટ સામે આવી છે। સોનમ આ સમગ્ર કેસની અસલી માસ્ટરમાઇન્ડ છે। તમામ આરોપીઓની પૂછપરછ પર નજર રાખી રહેલા વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે એવું લાગી રહ્યું છે કે સોનમે બધાને છેતરીને ઉપયોગ કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ સાથે વાતચીત કરી। કર્ણાટકમાં ભારે વરસાદને કારણે રાયચુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો। ધારવાડ, બેલાગવી, ગડગ, કોપ્પલ અને રાયચુરમાં પૂર આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અનેક શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે। મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં હળવો વરસાદ વરસ્યા પછી મુંબઈમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। મુંબઈના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ઝારખંડમાં જર્મન રાજદૂત ફિલિપ એકરમેન પ્રતિનિધિ મંડળે મનરેગા દ્વારા સમર્થિત કેરીના બગીચાનું નિરીક્ષણ કરવા માટે રામગઢ ગામની મુલાકાત કરી। જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અમરનાથ મંદિરમાં પ્રથમ પૂજા કરી। અમરનાથ યાત્રા પહેલા આ પૂજા કરવામાં આવી। સુરતના ઉધના બસ ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું। એસટી બસોની સફાઈ માટે રાજ્યના 33 ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા છે। ભચાઉ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં 22 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો। પૂર્વ કચ્છ એલસીબીએ રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો। પોલીસ ઉપર વાહન ચડાવીને હત્યા કરવાના ગુનામાં હતો આ ફરાર। વર્ષ 2003માં પોલીસ વાહન ઉપર ચડાવીને 2 પોલીસકર્મીની હત્યા કરી હતી। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।